જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14 વાલ્મીકીનો સત્સંગ તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। કાલે આપણે દધધન્વાનું આખ્યાન સાંભળ્યું હતું। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14 વાલ્મીકીનો સત્સંગ। ભગવાન શ્રી નારાયણે કહ્યું, હે નારદ, રાજા અને તેના કારભારીઓ આ પ્રમાણે ચિંતામાં મગ્ન બેઠા હતા ત્યારે પ્રભુ શ્રી રામની યશોગાથા ગાતા મહર્ષિ વાલ્મીકી ત્યાં પધાર્યા। રાજાએ તેમને નમન કર્યું અને આસન આપી પૂજા કરી। ઋષિએ પૂછ્યું, હે રાજા, તમે શોકમગ્ન કેમ છો? રાજાએ કહ્યું, હે મહર્ષિ, જંગલમાં શિકારે ગયેલું ત્યારે એક પોપટે મને એક શ્લોક કહ્યો જે આ પ્રમાણે હતો। તેમણે શ્લોક સંભળાવ્યો અને પ્રાર્થના કરી, ગુરુદેવ, આનો અર્થ સમજાવો અને મારો શક દૂર કરો। મારું આ રાજ્ય, સુખ, સમૃદ્ધિ મને ક્યાં પુણ્યથી પ્રાપ્ત થયું છે તે પણ કહો। ભૂત, વર્તમાન અને ભવિષ્યના જ્ઞાતા વાલ્મીકીએ કહ્યું, હે રાજન, ગયા જન્મમાં તું દ્રવિડ દેશમાં સુદેવ નામનો બ્રાહ્મણ હતો। તું શ્રદ્ધાળુ અને ધાર્મિક હતો। તારી પત્ની ગૌતમી પણ એક પરમ સાધ્વી હતી। તે હંમેશા તારી સેવામાં મગ્ન રહેતી। ઘણા સમય પછી પણ તેમને સંતાન પ્રાપ્તિ ન થઈ તો એકવાર સુદેવે ગૌતમીને પૂછ્યું, સતી, આપણે સર્વ રીતે સુખી છીએ, બસ એકમાત્ર સંતાન પ્રાપ્તિ નથી થઈ અને સંતાન વિના આ સંસાર વ્યર્થ છે। પિતૃદેવો પણ વંશમાં સંતાન થાય એમ ઈચ્છે છે। સંતાનહીનનું સવારે કોઈ મોં પણ જોતું નથી। મારું જીવન તો વ્યર્થ થઈ ગયું છે। પતિવ્રત ગૌતમીએ પતિને આશ્વાસન આપતા કહ્યું, હે નાથ, તમારા જેવા જ્ઞાની પુરુષે પુત્રની ઈચ્છામાં સુખની લાલસા રાખવી વ્યર્થ છે। તમે પોતાનો ધર્મ અને સત્યના આધારે પણ સ્વર્ગમાં જઈ શકશો તો પછી પુત્રનો મોહ શા માટે? પૂર્વે ચિત્રકેતુ રાજાએ પુત્રનો મોહ રાખેલો ત્યારે નારદ અને અંગિરા મુનિએ તેમને જ્ઞાન આપી સંસાર મુક્તિ અપાવેલી। દુષ્ટ પુત્રથી દુખી એવા રાજાએ વન વન ભટકી જીવનનો અંત આણેલો। સુપુત્ર 101 પેઢીઓને તારે છે, પણ કુપુત્ર તો જીવનને ઝેર કરી મૂકે છે। તેથી સુપુત્રની ઈચ્છા સાથે ભગવાનનું ધ્યાન ધરો। કદમ ઋષિને શ્રદ્ધાથી જ કપિલ દેવજી જેવો પુત્ર મળેલો। પત્નીની આવી પ્રેરણાદાયી વાત સાંભળી સુદેવ તેને નદી કાંઠે લઈ ગયો અને સ્નાન કરી ઘોર તપ શરૂ કર્યું। 5 દિવસના અંતરે સૂકા પાંદડા ખાઈને જીવન નિર્વાહ કરતા કરતા તેમને 7000 વર્ષ વીતી ગયા। આવા ઉગ્ર તપથી શ્રી હરિ પ્રસન્ન થયા અને ગરુડ પર બેસી ત્યાં આવ્યા। સુદેવે તેમને પ્રણામ કર્યા। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 14 વાલ્મીકીનો સત્સંગ। હવે આપણે સાંભળીએ દેડકો ને ડોશીની વાર્તા। એક મોટું નગર હતું। નગરમાં એક ડોશી રહી। ડોશી સાવ એકલી, પતિ ને પુત્ર બંને પ્રભુને વહાલા થઈ ગયા હતા। ડોશીને સગાવાલામાં બીજું કોઈ નહીં, સાવે આધાર વગરની એકલી અટુલી। એવામાં પાવન પુરુષોત્તમ મહિનો આવ્યો। ડોશીએ અધિક માસ નહાવાના નિયમ લીધા। સવારે ઉઠીને નદીએ નહાવા જાય છે। સૌની સાથે કાંઠા ગોરમાની પૂજા કરે છે, વાર્તા સાંભળે છે, ગીત ગાતા સૌની સાથે દેવ દર્શન કરતા ઘરે પાછા આવે છે। પછી રસોઈ બનાવી એકટાણું કરે અને પછી હરિગીત ગાતા ભગવાનનું નામ સ્મરણ કરતા આખો દિવસ મોતી પરોવે, સરસ મજાની કંકાવટી ભરે, ભાતની ભાતીઓ પાડે, ઈંઢોણી ભરે, સોપારી બનાવે, બેડાને મોતીડે ગૂંથે। આમ 2 પૈસાનું કામે કરતા જાય। આમાં એક દિવસ ડોશી રસોઈ બનાવતા દાજી ગયા। હથેળીમાં મોટો મસ્ત જામફળ જેવડો ફોડલો થઈ ગયો। રસોઈ અધૂરી રહી અને ઉપવાસ થયો ત્યારે ડોશીને હૈયામાં બહુ લાગી આવ્યું છે। હે ભગવાન, એકલી પડી છું, હવે આ મટે નહીં ત્યાં સુધી મારાથી મોતી પરોવાશે નહીં, રંધાશે નહીં। ઘરમાં કોઈ કરવા વાળું હોત તો ઘરના કામકાજની મારે ચિંતા ના હોત। હે તે હરિગીત ગાત, મોતી પરોવત ને હૈને મજાની કથા વાર્તા સાંભળત
આખો દિવસ દેવદર્શને જાત, પણ અરે રે મારા જેવી અભાગણીને એવા સુખ ક્યાંથી? ભલા ભગવાન, પરભવના કેવાય પાપ હશે તે આ ભવે આમ હાળ્ય થવાનો વખત આવ્યો. આમ હૈયા વલોપાત કરે છે. ગોલોકમાં ભગવાન પુરુષોત્તમ રાય છે ને ડોશી ઉપર કરુણા થઈ છે. વિચારે છે ડોશીને વ્રત નિયમમાં આમ વિક્ષેપ થાય છે. કામનો ભાર ઓછો કરવો જોઈએ, જેથી એ આનંદથી સત્સંગ કરી શકે. ભગવાને પોતાના ભક્તને ભીડ પડે એ સહન થાય નહીં. ઓધવજીને પોતાના મુખે કહ્યું છે કે ઓધવ મોહે સંત સદા અતિ પ્યારે. સંતો ભક્તો ભગવાનને ખૂબ વહાલા લાગે છે. ભગવાન ડોશી ઉપર કરુણા કરીને ડોશીની હથેળીમાં થયેલો ફોડલો ફૂટ્યો. ફોડલામાંથી નર્યું પાણી જ નીકળે, પરંતુ એને બદલે એમાંથી સુંદર મજાનો સોનેરી રંગનો દેડકો નીકળ્યો. ડોશી દેડકાને જોઈ નવાઈ પામી ટગર ટગર જોઈ રહી, તો દેડકો પણ ડોશીની સામે માથું હલાવતો જાય અને ટગર ટગર જુએ. ડોશીની મતી અટકી ગઈ. ભલા ભગવાન, આ શો ચમત્કાર! મતી અટકી જ જાય ને. પણ પ્રભુ પ્રેરિત ડોશી અને દેડકો ધીરે ધીરે એકબીજાથી ટેવાઈ ગયા. ડોશી દેડકાને દીકરાની જેમ ભૂલાવે છે, ખવડાવે છે, રમાડે છે. દેડકોય ડોશી જ્યાં ત્યાં જાય ત્યાં તેની સાથે સાથે જ જાય. ધીરે ધીરે આખા નગરને ખબર પડી ગઈ, અને પછી તો એવું કહેવાય છે કે પેલી દેડકાવાળી ડોશી. પુરુષોત્તમ માસ નહાવાનો નિયમ હોવાથી ડોશી રોજ નદીએ નહાવા જાય. દેડકો સાથે જ હોય. ડોશી કાંઠા ઉપર બેસી નહીં તો દેડકો કૂદીને નદીના પાણીમાં પડી સામે કાંઠે જાય અને ત્યાં નહીં. પછી ડોશી અને દેડકો ઘેર આવે. આમ રોજ ચાલે. હવે થયું એવું કે નદીના કાંઠે જ્યાં દેડકો નહીં ત્યાં જ રાજાનો મહેલ હતો. એક દિવસની આ વાત છે. રાજાની કુંવરી મહેલના ઝરૂખે ઊભી હતી. તેની નજરે નદીમાં નાહતા એક રૂપના અંબાર સમા સુંદર પુરુષને જોયો. જોતાની સાથે જ કુંવરી સુંદર અને કાંતિવાન પુરુષ ઉપર મોહી પડી છે. એ જોતી જ રહી. ત્યાં પેલો પુરુષ નદીમાંથી બહાર આવીને દેડકાનું રૂપ લઈ પાછો નદી વાટે પેલા ડોશી પાસે ચાલ્યો ગયો. આવું જોઈને કુંવરીને નવાઈ લાગી અને થયું નક્કી કઈ રહસ્ય છે, નહીંતર આમ આવો સુંદર પુરુષ દેડકો થાય નહીં. કોઈ દેવાંશી જ હોવો જોઈએ. આમ કુંવરીને નિયમ જેવું થઈ ગયું. રોજ સવારે ઝરૂખે રહે પેલા દેવાંશી પુરુષને દેડકામાંથી પુરુષ અને પછી પાછો દેડકો થાય તે જુએ. જેમ જેમ દિવસો થતા ગયા તેમ તેમ કુંવરીનો નિર્ણય દ્રઢ થતો ગયો. પરણું તો બસ આ દેવાંશી પુરુષને, અને નહીંતર જગતના તમામ પુરુષ ભાઈ બાપ સમાન. રાજા રાણીને પણ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી એને વળાવવાની ચિંતા, પણ કોઈ યોગ્ય વરની શોધ ચાલુ જ હતી. આ વાતની કુંવરીને ખબર પડી કે તુરંત જ પોતાની બહેનપણી જેવી એક દાસી મારફત રાજા રાણીને કહેવડાવ્યું કે પરણો તો પેલી ડોશીના દેડકા સાથે, નહીંતર બીજા ભાઈને બાપ. દીકરીની આવી વાત જાણતા જ રાજા રાણીને ચિંતા થવા લાગી. કુંવરીને ઘણું સમજાવી, પરંતુ તે માની નહીં. રાજાને થયું આમ દેડકા સાથે કુંવરી પરણવાની જીદ લઈને બેઠી છે. દીકરી સાવે આમ કરે નહીં. વિચારશીલ છે, સંસ્કારી છે, વળી રાજકુંવરી છે, અને છતાંય જીદ કરે છે. માટે નક્કી કોઈ રહસ્ય જરૂર હોવું જોઈએ, નહીંતર આમ સાવ ગાંડા પણ ના કરે. ગુણિયલ દીકરી કદાચ કંઈક પામી ગઈ હોય અને તેથી જ જીદ લઈ બેઠી હોય. રાજાએ રાણીને સમજાવી લીધી છે અને છેલ્લે કહ્યું, રાણી, પછી તો ધાર્યું ધણીનું થાય. કુંવરીના પ્રારબ્ધમાં જ જો કંઈક આવું જ હશે તો એમાં આપણું કંઈ ચાલશે નહીં. માટે ભગવાન ઉપર અને ગુણિયલ દીકરી ઉપર ભરોસો રાખો. જે થાય તે જોયા કરો. આમ વિચાર કરી રાજાએ પેલી ડોશીને બોલાવી. પોતાની કુંવરીની ઈચ્છા દેડકા સાથે પરણવાની છે. રાજાની વાત સાંભળતા જ ડોશી કહે, રાજા સાહેબ, તમે આ શું બોલો છો? ક્યાં રાજાની રાજકુંવરીને ક્યાં દેડકો? વળી રાજકન્યા ઝૂંપડીએ શોભે નહીં, એ તો રાજના રજવાડે જ શોભે. માટે આપ વિચાર કરો છો મહારાજ? આ તો ક્યાં રાજા ભોજને ક્યાં ગંગુતેલી. હું રાખ ગરીબ રાજકુળની દીકરીના લાડકોડ ક્યાંથી જાળવી શકું? ડોશીની વાત સાંભળી રાજા કહે, માજી ધન દોલત તો પ્રભુ કૃપાએ મારી પાસે અઢળક છે. તમે હા કહો એટલે વાત પૂરી. ડોશી કહે, જેવી આપની મરજી. પછી તો પુષ્કળ ધન આપી ડોશીને વિદાય કરી. ત્યાર પછી ખૂબ ધામધૂમથી દેડકા સાથે કુંવરીના લગ્ન થયા. પરણીની દેડકા સાથે કુંવરી ડોશીને ઘેર આવી છે. રાત્રિના સમયે દેડકો ને કુંવરી ઘરમાં છે. ડોશી ઘરની ઓસરીમાં ખાટલો નાખી ઘસઘસાટ ઊંઘે છે. એટલે મોકો જોઈ
કુંવરી દેડકાને કહેવા લાગી, સ્વામી, મને ખબર છે આપ દેડકાનું રૂપ ધરી આપનું દિવ્ય રૂપ છુપાવી રાખ્યું છે. આપ જ્યારે નદીમાં સ્નાન કરતા ત્યારે મેં સગી આંખે આપને દેડકામાંથી પુરુષ અને પછી દેડકો થતા જોયા છે. માટે હવે દેડકાનું રૂપ છોડી આપના અસલ સ્વરૂપે પ્રગટ થાઓ. દેડકો કુંવરીની વાત સાંભળી કહે, હે કુંવરી, તે આમાંય સુખ અને સહાયની વચ્ચે પણ ભક્તિભાવથી મારું વ્રત કર્યું, અધિક માસ સ્નાન કર્યું, એટલે હું પ્રસન્ન છું અને તેથી જ તારી ઈચ્છા પૂર્ણ થઈ છે. પરંતુ તમારે હમણાં ધીરજ ધરી તમારા માતા પિતાને કહો, મહાયજ્ઞ કરે, ત્યારબાદ હું આપનો સ્વીકાર કરીશ. કુંવરીએ રાજાને બધી વાત કરી છે. રાજા રાણીના આનંદનું પાર નથી. ઘડીનાય વિલંબ વિના મહાયજ્ઞ કરાવ્યો છે. ખૂબ દાન પૂર્ણ કર્યા. પુરુષોત્તમ ભગવાન આથી પ્રસન્ન થયા છે. દેડકાનું રૂપ છોડી ભગવાન પ્રગટ થયા છે. ચારે કોર જય જયકાર થયો છે. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ છે. જય હો, જય હો, જય જયકાર થયો. રાજકુંવરી પ્રભુ ચરણે પડી છે. ભગવાન પુરુષોત્તમ રાયે કુંવરીનો સ્વીકાર કર્યો છે. આનંદ મંગળ વર્તાયો છે. ડોશી તો ખુશીને મારી ગાંડી ઘેલી થઈ ગઈ છે. અપાર આનંદ થયો છે. હે વહાલા પુરુષોત્તમ ભગવાન, જેવા ડોશી અને રાજકુંવરીને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આ હતી આજની વાર્તા ડોશી અને દેડકો. જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.